કેટલી વ્યવહારી વાત છે. ભગવાન ભોળાનાથને તરત ખ્યાલ આવ્યો કે કંઈક થયું છે. એમાં આપણે બહારથી ઘરે આવીએ અને ચહેરો ફેરફાર વાળો દેખાય ને એટલે પેલા બીજું કઈ નહીં પૂછવાનું, પણ એને પૂછવું કોઈ મહેમાન આવ્યું હતું, આજે કોઈ મહેમાન આવ્યું તો આપણે ઘરે, એમ પૂછવું. ભગવાન શિવજીએ કહ્યું છે, કેમ દેવી આજે તમારો ચહેરો સુંદર સ્વાગત તો કર્યું પણ ચહેરો ભગવાન શિવજીએ વાંચ્યો છે માતાજી. એક અર્થમાં એમ પણ કહી શકાય કે આજે માં થોડું એવું રીસાણા છે. મહેમાન જે થઈને આવ્યા નારદજીએ માતાજીને એટલું જ કહ્યું છે કે માં, ભગવાન શિવજીના ગળામાં જે રૂંડ માળા છે એ કોના મસ્તકની છે એવું તમે ક્યારેય પૂછ્યું? તો કે તો મને ખબર નથી. અને ભગવાને તમને કહ્યું નહીં, તમને તો ખબર નથી પણ ભગવાને તમને ન કહ્યું. માતાજીએ કહ્યું કે ના, બસ એટલું કહી ને પછી નારદજી કે ઠીક, હવે હું જાઉં. એટલે આ વાતને શિવજી પામી ગયા છે. એટલે પૂછે છે કે હે દેવી, આપણે ત્યાં હમણાં તાજા કોઈ મહેમાન આવ્યા હતા? તો કે નારદજી આવ્યા હતા. અચ્છા, એટલે આપણા ચહેરા ઉપર એટલે રાજીપો નથી દેખાતો. કેમ કરીને પ્રભુ રાજીપો દેખાય? નારદજીએ જે મને મરમની વાત કરી છે. હવે તો એ રાજીપો ત્યારે જ આવે ને જ્યારે તમે પણ એ મરમની વાત મને કહો. અજરે સંતો મૈયાને આશ્રમે ઋષિ નારદ પધાર્યા. અજરે સંતો મૈયાને આશ્રમે જેદ નારદ પધાર્યા. એના સતીએ સનમાં દીધા એ રે સંતો આવા રૂંઢ રે માળાના એણે પ્રશ્ન મને આવે મારા શિવજી મંદ હસે છે. તમે તપસ્યા કરીને આવ્યા છો મહારાજ, હું પણ પુણ્યની ભાગીદાર છું. પણ જાઓ, જ્યાં સુધી આ વાત તમે મને ન કરો ત્યાં સુધી હું બોલીશ નહીં. પણ વાતમાં બન્યું શું એ તો કહો દેવી. માતાજીએ કહ્યું કે હું પછી બધું પૂછું, પેલા ગળામાંથી આ માળા જે તમે પહેરેલી છે ને એ એક બાજુ મૂકો, એ માળા કાઢો. અરે દેવી, હા, અત્યાર સુધીમાં ક્યારેય તમે મને આવું નથી કહ્યું ને આજે હા પેલા આ માળા છે ને એ કાઢો. ભગવાન વિષ્ણુ કેવી સરસ મજાની માળાઓ પહેરે છે અને તમે આ કેવી માળા પહેરી છે. આ માળા મને ગમતી નથી. માળા તમે
માળા તો ભગવાન વિષ્ણુ સરસ પહેરે છે, પણ એના વસ્ત્રો આભૂષણ એ પણ કેવા સરસ પહેરે છે, છતાં મેં ક્યારેય તમને કાંઈ કીધું છે? અને બ્રહ્માની તો વાત જ શું કરવી, હાથમાં સાહિત્ય હોય, કેટલા બધા સુંદર દેખાય. આપ તો મહાદેવ કહેવાઓ, જગત આખાના કલ્યાણ ના દાતા છો, કલ્યાણ સ્વરૂપ છો. અને આ સર્પોની માળા પહેરવી, કાનમાં કુંડળ, જેવા તેવા સર્પ વિશી, કેવા તમારા ઘરેણા એ તો જુઓ. અને જો તમે હા પાડો ને તો હજી એક વાત કહું. શું એ કે આ મૃગ ચર્મ પહેરો છો ને, એ બહુ મને કઈ ગોઠતું નથી. માતાજી ભગવાન શિવજીને, ભગવાન ભોળાનાથે કહ્યું કે એ બધું એક બાજુ રહેવા દો, મને મારો આનંદ કરવા દો. એ બધું એક બાજુ રહેવા દો, મને મારો આનંદ કરવા. એટલે માતાજી કહ્યું કે નહીં નહીં, હું બધું જાતું કરીશ. સર્પ રાખો, મૃગ ચર્મ, વાઘાંબર પહેરો, આ બધું હજી હું ચલવી લઉં, પણ આ જે માળા તમે તુમડીની પહેરી છે, એ માળા કાઢી નાખો. જરાય તમને શોભા દેતી નથી મારા નાથ. આજ હું તમને સાચું કહું, આ માળા તમે અળગી કરો. એટલે ભગવાન શિવજીએ કહ્યું કે મહેમાનમાં નારદજી આવ્યા, એને તમને શું કીધું એ હવે વાત કરો. ભગવાન શિવજીને ખ્યાલ આવી ગયો છે, પણ માતાજીને પૂછે છે. કે નારદ જો આવ્યા હોય તો હવે હિત થવાનું છે. ભગવાન શિવજીએ વિચાર્યું કે નારદજી જો મહેમાન થયા હોય તો આમાં હિત થવાનું છે. સંત આવે એટલે હિત જ થાય સાહેબ, ક્યારેય આપણું અહિત ન થાય. એટલે ભગવાન શિવજીએ હળવેક દઈને પૂછ્યું, તો પછી નારદજી પાસેથી જે કાંઈ પ્રસાદી મળી, આ એનો તો અનુભવ નથી કરાવતા ને મને? પણ દેવી, આ માળા મને અતિ પ્રિય છે, સાંભળો. તમે જુઓ તો ખરા, બીજા આભૂષણ બીજું જે કંઈ હું પહેરું છું, પણ આ માળા એ મારા હૃદયની એટલી નજીક રહે છે, એટલે મને એ કેટલી પ્રિય હશે. દેવી, તમે જરા વિચારો, આ માળા મને અતિ પ્રિય છે, મારા હૃદયની નજીક રાખું છું. અને આ માળાનો હે દેવી મને કદી અણગમો નહીં થાય. કેમ? એમાં એવું શું છે? માતાજીએ પૂછ્યું. સાંભળો દેવી, આ જેટલી તુમડી છે, જેટલી તુમડીની માળાઓ છે, આજ હું તમને સ્પષ્ટ કહું, આ જેટલી તુમડી છે એટલી ગણી લો. આટલા અવતાર તમારા થયા છે, અને તમારા શરીરની તુમડીની મેં માળા બનાવીને પહેરી છે, એટલે મારા હૃદયની નજીક છે. જેટલી આ તુમડી છે એટલા વખત તમારા અવતાર થયા છે દેવી. અને અત્યારે મારી સાથે જે વ્યવહારથી તમે બોલો છો, એ સ્થૂળ કાયા આ છેલ્લી વખતની વ્યવસ્થામાં છે. આ છેલ્લો વખત આવ્યો છે. અને માતાજીને આંખ જરા પહોળી થઈ તો મહારાજ, શું 107 વખત હું જન્મી? હા દેવી. તો હે ભોળાનાથ, આ 107 મારી જો તુમલી છે તો તમારી હશે ને? તમારી ક્યાં?
ભગવાન શિવજીએ કહ્યું કે મારે તો મરવાનું હોય જ નહીં. તમારે મરવાનું ન હોય તો હું તમારી સેવામાં તમારી સાથે છું, તો પછી મારે મરવાનું કેમ આવે છે? તમારી અર્ધાંગના છો અને આવો ભેદ તમારા ને મારા વચ્ચે, તો મહારાજ હવે એ તો કેમ ચલાવી લઉં? અને મનોમન નારદજીને યાદ કર્યા છે કે હે નારદજી, તમે તો મારું બહુ ભલું કર્યું, મને સાચી વાત કહેવાનો મોકો મળી ગયો, મારા અહોભાગ્ય. કદાચ મારું હવે ભજન પાક્યું કે નારદ જેવા સંત પધાર્યા અને મને એને મરમની આ વાત કરી. પણ પ્રભુ તમને કહેવાનું એટલું જ કે તમે આવી વાત આટલી બધી ખાનગી રાખી, અને હવે વધારે કહું તો આમ તો તમે ઘણી વાત મારાથી ખાનગી રાખો છો. એટલે ભગવાને કહ્યું કે તમારાથી ખાનગી બીજું શું મેં રાખ્યું છે? મેં કઈ ખાનગી રાખ્યું નથી. માતાજીએ કહ્યું મને ખબર છે. શું? એ રે શિવજી જાનવી ગંગા તમે જટામાં રાખી, એ રે શિવજી જાનવી ગંગા તમે એ જટામાં રાખી, અને બહાર રે કહેવાવ છો બ્રહ્મચારી, અને બહાર તો કેવા છો કહેવાવ છો બ્રહ્મચારી. શિવજી જાનવી ગંગાને તમે એ જટામાં રાખી, હે રાખી, હે રાખી. અરે ના દેવી ના. માતાજી કહે તમે એવો દાવો કરો છો તમારાથી કઈ ખાનગી નથી રાખ્યું. જટામાં તો તમે જાનવી ગંગાને રાખ્યા છે. તમે ને હું સાથે જ છીએ. એટલે હવે જે જે મરમ એ બધા મને કહો તમે. ભગવાન શિવજીએ કહ્યું કે ના, એ એમ કહેવાય એવું નથી. તમે આગ્રહ કરો છો દેવી, પણ આ જેમ તેમ કહેવાય એવું નથી. અહીંયા એ જ વાત આવી છે. પાત્ર છે છોટા ને આ વસ્તુ બહુ મોટી, અને જેવા તેવાથી એના જીરવાય રે. અંતરના પડદા રે સ્વામી તમે અળગા કરો. દેવી અજર અમર વસ્તુ છે, કેમ કરીને આપું? હવે આપ કહો તેમ કરું. પણ નારદજીનું વચન છે ને સાહેબ, નારદજીનું વચન છે, અને એ માનો ભરોસો જુઓ તો ખરા. આજે કહ્યું કે નહીં, સાચી વસ્તુ મને બતાવો, જણાવો, સમજાવો. એ જીરે સંતો જેદી રૂંઢ રે માળાના પ્રશ્ન કર્યા, જીરે સંતો અરે રૂંઢ રે માળાના જેદી પ્રશ્ન રે કર્યા,
સાચી વસ્તુ મને સમજાવો બસ. ભગવાન શિવજીએ કહ્યું કે ના દેવી, એવી હઠ ના કરો. એ અજર અમર એ વસ્તુ એમ કેવી રીતે? અને માતાજીનું સ્વરૂપ બદલાયું. આંખમાં જરા ક્રોધ લાવ્યા છે માતાજી. મહારાજ જો સાચી વાત સમજાવો તો બરાબર, નહીતર મારો હક છે. આમાં સરજી દઉં ધંધુકારા રે નહીતર સરજી દઉં આમાં ધંધુકારા રે વસ્તુ આપો નહીતર પ્રાણ તજી દઉં. આ વસ્તુ સમજાવો. રૂંઢ માળાના દીદી પ્રશ્ન થયા. માતાજી ક્રોધમાં આવ્યા છે અને દરેક અવતારમાં આ વાત માટે ઘણી ઘણી માથાકૂટ થઈ છે સાહેબ. શાસ્ત્રો એના સાક્ષી છે. કારણ કે અજર અમર વસ્તુને પામવા માટે એક ભૂમિકા જોઈએ, અને એક ભૂમિકા ન આવે ત્યાં સુધી જો પીરસવામાં આવે તો વસ્તુ બગડે છે. जिन खोजा तन पाहिया गहरा पानी पेट मैं बपोरा डूबन डरिया रैया किनारे बैठ. કોઈ મરજીવા બને, કોઈ એક ભૂમિકા આવી જાય અને પછી મારા શિવજીએ એક ભૂમિકા જોઈ એટલે કહ્યું કે તો દેવી આ વાત એમ અહીંયા થાય ને એના માટે એકાંત જોઈએ. માતાજી અને ભગવાન શિવજી એક એકાંત ગ્રહણ કરે છે અને એકાંતમાં બેસીને 3 તાલી પાડી છે. કોઈ જીવ જંતુ પશુ પક્ષી કોઈ પણ ન હોય એવું એકાંત પ્રાપ્ત કર્યું છે. અને શિવજી મહારાજે માં ભવાની સાથે જે ચર્ચાઓ કરી છે, સ્થૂળ દેહથી લઈને શરીરની વ્યવસ્થાઓ, તત્વ, આખું જાણે પંચીકરણ લઈને આવ્યા છે ભગવાન શિવજી. અને ધીરે 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 એક ગતિ કરાવતા કરાવતા શરત એવી કરેલી કે હું વાત કરું એટલે તમે હોંકારો ભણજો, હા પાડજો. પણ હવે ધીરે 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 જેમ ગતિ પકડાતી ગઈ છે એમ માતાજી શૂન્ય અવકાશમાં એક ગતિ થઈ છે અને હોંકારો મળતો બંધ થયો. શિવજી મહારાજના મુખમાંથી શબ્દ રણુકાર નીકળ્યો છે અને આ બાજુ કહ્યું કે દેવી હોંકારો ન મળ્યો. અરે દેવી જટ જાગો, ભારે કરી. એ શબ્દ જીલાણો નહીંથી, એ ન જીલાયો એટલે એ શબ્દ એમ કહેવાય છે કે એક શુકનું બચ્ચું, જો ભાગવતની વાત, અને રણુકાર એ શુકના બચ્ચાને પ્રાપ્ત થયો. એક સળવળાટ આવ્યો, એક તરવડાટ આવ્યો છે અને પાંખો ફફડી છે અને એ બચ્ચું ઉડવા માંડ્યું. ભગવાન શિવજીની દ્રષ્ટિ ગઈ કે અરે પોતાનું ત્રિશૂળ એની પાછળ મૂક્યું છે. આગળ પેલું શુક બચ્ચું છે, પાછળ ભગવાન શિવનું ત્રિશૂળ છે. અને એ કારણ કે આ રણુકાર તો ભગવાન શિવજીના અનુસંધાનમાંથી આ પ્રસાદ પ્રાપ્ત થયો છે. અને એ સાહેબ કઈ જેવો તેવો તો ન જ હોય ને. એમ થયું કે આ મારી પાછળ ભગવાન શિવજી એટલે એને એક પોરો બનીને પાણીમાં ભળે છે. પધારો જય ગિરનારી. અને વ્યાસ પત્ની જળ ભરવા આવ્યા છે, એ જળમાં સમાયા છે. અને વ્યાસ પત્ની જળ ભરીને ઘરે જાય છે અને પછી એમાંથી જે જળ પીધું છે, પોરાના રૂપમાં રહેલા એ શુકના બચ્ચાએ માના ઉદરમાં પ્રવેશ કર્યો છે. અને ઘણો સમય વીત્યા પછી, કારણ કે ભગવાન શિવજીએ ધૂણો ધખાવીને સામે બેઠા છે કે અત્યારે ભલે માતાના ઉદરમાં છે પણ બહાર તો આવશે ને. પણ બહાર જ્યારે આવતા નથી ત્યારે શિવજી મહારાજ એને અભય આપે છે
અને પછી જે જન્મ થયો, જે પ્રાગટ્ય થયું, જેને આપણે વ્યાસ પુત્ર શુકદેવના નામથી જાણીએ છીએ. એ મળેલો ઉપદેશ, એ મળેલી વ્યવસ્થા, અને આપણને શુકદેવ મળ્યા છે. એક વચન ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થાકે મુનિજન પંડિતા, આનો વેદ ન પામે પાર. આ વાણીનો વિષય નથી સાહેબ, અનુભૂતિનો વિષય છે. અને જેણે જેણે વચનની પ્રાપ્તિ કરી છે, ત્યાં ઉજાસ થયો છે, ત્યાં પ્રકાશ થયો છે. આગળની કથામાં પ્રવેશ પછી કરીએ. અહીંયાથી એક થોડીક યાદી પણ છે, અને લગભગ કલાકથી તો બધા બેઠા છો, એટલે 2 મિનિટ ઊભા પણ. હા, એટલે હું છે, બધું જકડાઈ ન જવાય એવું થાય ને, એટલે એક નાનો એવો રાસ લેવડાવી લઈએ, અને પછી અહીંયાની જે કાંઈ વ્યવસ્થા, અને પછી આપણે આગળની કથામાં પ્રવેશ કરીએ. નિરખ્યા કરો, નિરખ્યા કરો, નૂરત ને સુરત નિરખ્યા કરો. નિરખ્યા કરો, નિરખ્યા કરો, ગાયા કરો, ગાયા કરો, મધમાં ગુણ તારા ગાયા કરો. ગાયા કરો, ગાયા કરો, નિરખ્યા કરો, નિરખ્યા કરો, નૂરતે સુરત નિરખ્યા કરો. નિરખ્યા કરો, નિરખ્યા કરો, નૂરતે સુરત નિરખ્યા કરો. મેં તો ધૂણી દખાવે તારા નામને, ઓ પીર રામા ધણી. મેં તો ધૂણી દખાવે તારા નામને, ઓ પીર રામા ધણી. એ ધૂન લાગી અલખના નામને, ઓ પીર રામા ધણી. ઓ પીર રામા ધણી. તારી અલખ જ્યોત પ્રગટાવો રે, ઓ પીર રામા ધણી. તારી અલખ જ્યોત પ્રગટાવો રે, ઓ પીર રામા ધણી. એ પાઠ માંડો ધણી તારા નામનો, ઓ પીર રામા ધણી. પાઠ માંડો તારા નામનો, ઓ પીર રામદેવજી. મારે આશરો એક તમારો રે, ઓ પીર રામા ધણી. મારે આશરો એક તમારો રે, ઓ પીર રામદેવજી. એ મારે આશરો એક તમારો રે, ઓ પીર રામા ધણી. એ મારે આશરો એક તમારો રે, ઓ પીર રામદેવજી. તારા લીલા ને જા લહેરાય રે, ઓ પીર રામા ધણી. તારા લીલા ને જા લહેરાય રે, ઓ પીર રામદેવજી. એ તારા લીલા ને જા લહેરાય રે, ઓ પીર રામા ધણી. તારા લીલા ને જા લહેરાય રે, ઓ પીર રામા ધણી. તારા દેવળમાં દર્શન થાય રે, ઓ પીર રામા ધણી. તારા દેવળના દર્શન થાય રે, ઓ પીર રામા ધણી. તારા દેવળમાં
એ મારે જાવું રણુજા ધામ રે ઓ પીર રામાધણે મારે જાવું રણુજા ધામ રે ઓ પીર રામાધણી એ મારે હિંદવા પીરનું કામ છે ઓ પીર રામાધણે મારે હિંદવા પીરનું કામ છે ઓ પીર રામાધણી એ મારે હિંદવા પીરનું કામ છે ઓ પીર રામાધણે મારે હિંદવા પીરનું કામ છે ઓ પીર રામાધણી એ તને કંકુ ચોખલીએ વધાવું રે એ મારા ઠાકર ધણી તને કંકુ ચોખાને વધાવું રે ઓ પીર રામાધણી તને કંકુ ચોખલીએ વધાવું રે એ મારા ઠાકર ધણી તને કંકુ ચોખાલીએ વધાવું રે ઓ પીર રામાધણી ધૂન લાગી અલખના નામની ઓ પીર રામાધણી એ દોન લાગે અલખના નામની ઓ પીર રામાધણી ગરબા ગાઓ ગરબા ગરબા ગવાય ને. હે માં ગરબે ઘુમવારે મારી મારે જોવા છે તો મને રમતા રે ગરબે ઘુમતા રે આવ તો રમવારે જય હો ગબ્બરની માથે વાતે સવાર છે મોઢું સોહામણું ને સોળે શણગાર છે ગબ્બરની માથે વાતે સવાર છે મોઢું સોહામણું ને સોળે શણગાર છે હે હું તો જોઈને હાર ખાઈ જાઉં રે માં, જોઈને હાર ખાઈ જાઉં રે મારી તમને રમતા રે ગરબે ઘૂમતા રે ઓ માં આવ તો રમવા રે
ધીમો 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 ચાલતો ને મીઠો મીઠો લાગતો એ રણજણતી ઘૂઘરીનો ઘેરો ગમકાર રણજણતી ઘૂઘરી ઘેરો ગમકાર આવો ગમકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો આવો ગમકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો તમે હિંચો તો તમે ઝૂલો તો તમે હિંચો તો તમને હિંચાઓ મૂડીમાં હૈયામાં બાંધો નીચે કોરેમાં હૈયામાં બાંધો તમે હિંચો તો તમે ઝૂલો તો તમે હિંચો તો તમને હિંચાઓ મૂડીમાં હૈયામાં બાંધો નીચે કોરે મારે હૈયામાં બાંધ્યો નીચે કો ઓ હૈયાના હિચકે મખમલ ગાલીચા મણી નથી મોતી એમાં દિલના છે દોરડા ઓ હૈયાના હિચકે મખમલ ગાલીચા મણી નથી મોતી એમાં દિલના છે દોરડા એ ખાલી ભક્તિનું ખાલી ભક્તિનું આસન બિછાઓ મૂડીમાં હૈયામાં બાંધ્યો નીચે કોરે માર હૈયામાં બાંધ્યો નીચે કો તમે હિંચો તો તમે ઝૂલો તો તમે હિંચો તો તમને હિંચાઓ મૂડીમાં હૈયામાં બાંધો નીચે કોરે માર હૈયામાં બાંધો નીચે કો તો કાળીને કલ્યાણી મોરીમાં જ્યાં જોવો ત્યાં જોગમાયા કાળીને કલ્યાણી મોરીમાં જ્યાં જો ત્યાં જોગમાયા એ તને પેલા તે યુગમાં જાણી મોરીમાં જ્યાં જોવો ત્યાં જોગમાયા તમે પેલા તે યુગમાં જાણી મોરીમાં જ્યાં જો ત્યાં જોગમાયા એ તો શંકર ઘેરે પટરાણી મોરીમાં જ્યાં જોવો ત્યાં જોગમાયા શંકર ઘેર પટરાણી મોરીમાં ત્યાં જો ત્યાં જોગમાયા આકાશભાઈ તું ભસ્માસુર નારી મોરીમાં જ્યાં જોવો ત્યાં જોગમાયા ત્યાં જો ત્યાં જોગમાયા હે અમર તું રાખજે માં મારો ચોડીને ચાંદલો અમર તું રાખજે માં માર ચૂડીને ચાંદલો હે જોજો ભૂસાય જાય ના મારો ચોડીને ચાંદલો જોજો ફૂસાય જયમાં માર ચૂડીને ચાંદલો એસે તો પૂર્યો માં મેરા નામનો જોજો
દર્શન દેજો રે, દર્શન દેજો રે, અંબે માં દર્શન દેજો રે, દર્શન દેજો રે અંબે માં દર્શન દેજો ઓ રે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ચારે દિશા તારો રાજ રે મારી, ચારે દિશા તારો રાજ રે, ઉત્તર દક્ષિણ ચારે દિશા તારો રાજ રે મારી, ચારે દિશા તારો રાજ. ભલે રામ જડે કે ના જડે, ભલે રામ જડે કે ના જડે રે તમે દર્શન દેજો રે, દર્શન દેજો રે અંબે માં દર્શન દેજો રે, દર્શન દેજો રે અંબે માં દર્શન દેજો રે પાવલી લઈને તો પાવક પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ છે પાવક દેવાળી મને દર્શન દો, હા દર્શન દો, હું તમારી અરે સંતા રે બોન કોનતા મેં સાંભળી હતી એક વાર્તા, અરે સંતા રે બોન કોનતા મેં સાંભળી હતી એક વાર્તા, ગબ્બર ગોખ વાળીની સાકરના ચોક, ગબ્બરના ગોખ વાળીની સાકરના ચોક વાળીની, દાદીમાં મારા, દાદીમાં મારા, દાદીમાં મારા રોજ રોજ કહેતા હતા, અંબે માની વાર્તા કરતા હતા, દાદીમાં મારા રોજ રોજ કહેતા હતા અંબે માની વાર્તા કરતા હતા મારી દીદે સીધી દયસનવની દીદે, મારી ધીરે સીધી દયસનવની દીદે, વંશમાં વૃત્તિ દે ભગવાની, મહાદેવને જ્ઞાન દે, કૃષ્ણ જ્ઞાન દે, અભય વરદાન દે શંભુરાન, મારી દુઃખ કો દૂર કર, કમર પૂર્ણ કર, હાથ સંપૂર્ણ કર દાસ દાની, મારા કૌટુંબ દલીશ દે, જંગમાધીશ દે, મા ભવાની જંગમાધીશ દે મા ભવાની જંગમાધીશ દે મા ભવાની જંગમાધીશ દે મા ભવાની રામદેવજી મહારાજ કૃષ્ણ કનૈયા લાલ કી જય, રામચંદ્ર ભગવાન કી સદગુરુ ભગવાન કી જય. પધારો પધારો ભૂત. હલો, બોલીએ રામદેવજી મહારાજની જય, નગળંગ નેજાધારીની જય. બાબુ 10 મિનિટ જરા કથાને વિરામ આપીને આપણે જે દાતાશ્રીઓ આપણને મળ્યા છે એની જરાક આપણે યાદી જાહેર કરી દઈએ. તો વ્યાસપીઠ ઉપર બિરાજમાન જે રામદેવજી મહારાજની પોથીને અને આપણા વક્તા શ્રી પરમ પૂજ્યજી ભીમજી ભગત મહારાજને ખૂબ ખૂબ વંદન, તથા આપણા સરસ મજાના જે આયોજન, આપણા આયોજન માટેના જે આપણા કથા આયોજક છે એવા જી પરમ પૂજ્ય શ્રી શંભુ ભગત તથા પરમ પૂજ્ય શ્રી ગુરુ શ્રી ગરીબદાસ બાપુને પણ આપણે સત નમન કરીએ છીએ. આપણી આ કથાનો જે મુખ્ય હેતુ છે એ લગભગ આપણને ખ્યાલ જ છે કે આપણે જે આપણા ગામ હાવતડમાં એક મંદિર બનાવવા માટે જે સંકલ્પ લીધો છે
તો એના માટે જે આપણે આ મંદિરનું સારામાં સારું આપણે આયોજન કરી શકીએ, મંદિર સારામાં સારું બને, એ સંકલ્પથી આપણે જે આ કથાનું જે આયોજન કર્યું છે, તો એના માટે પહેલાં તો ખૂબ ખૂબ વંદન કે જે પણ મંડળ આમાં, જેના મંડળને, સુરત મંડળ જેને આ વિચાર આવ્યો કે આપણે આવું કંઈક આયોજન કરીએ અને આપણે આવતડ ગામમાં સારામાં સારું મંદિર બને, તો સંકલ્પ વગર કંઈ સિદ્ધ થતું નથી. તો પહેલાં તો સંકલ્પ પછી આવે છે પરિશ્રમ, કે ભાઈ એનું આયોજન કઈ રીતે કરવું, એનું ફંડ ક્યાંથી ભેગું કરવું અને કઈ રીતે આપણે એમાં વધારે ને વધારે સારી રીતે આપણું મંદિર બનાવી શકીએ. તો એના માટેનો સંકલ્પ પછી પરિશ્રમ, અને પરિશ્રમ પછી આપણે જે મુખ્ય વસ્તુની જરૂરિયાત હોય છે એવો ફાળો. તો એના માટે જે આ આવતડ ગામમાં જે મંદિરના આયોજન માટે જે આપણે અહીંયા કથાનું જે આયોજન કર્યું છે, તો આપણી એક વિનંતી અને એક આશા કે ભાઈ તમે ફૂલની તો ફૂલની પાકડી જરૂરથી મંદિરમાં ઉપયોગમાં આવે એ દાનની રાશિ આપ લખાવજો, જેથી કરીને તમારા હરેક દાનની રકમ આપણે મંદિરમાં સદુપયોગમાં લઈ શકીએ. મેં કંઈક વાંચ્યું હતું કે આપણે જે અહીંયા કમાઈએ છીએ ઓછામાં ઓછા એના 10% આપણે દાન કરવું જોઈએ, પણ સમયને સંજોગો અને જે આપણું અહીંયાની જે જીવનની રહેણી સહેણી અને મોંઘવારી હોય છે, તો આપણે 10% તો કદાચ ન આપી શકીએ, પણ આપણે એમાંથી 1% રકમ જો આપણે ધાર્મિક કામમાં કે અથવા કોઈ દાન દક્ષિણામાં અને ધર્માદા પેટે જો આપતા હોય, તો એની આપણને ઈશ્વર આપણી 1000 ગણી કરીને આપણને આપે છે, એ વાતમાં 100% શક્યતા છે. તેથી મોટું મન રાખીને જે બી તમારી પાસે ભગવાને જે યથાશક્તિ ફૂલની તો ફૂલની પાકડી જે આપી છે, તો તમને અહીંયાથી સુરત મંડળ વતી એક વિનંતી કરીએ છીએ કે તમે જે પણ ફૂલની તો ફૂલની પાકડી બને તો આયોજનમાં તમે સહભાગી થાવ અને આપણે અહીંયા દાનપીઠનું જે કાઉન્ટર છે એમાં લખાવો. અને બીજું કે આપણે પ્રસાદીની પણ વ્યવસ્થા છે, તો આપણે બાપા સીતારામની વાડીમાં જમણવાર પણ રાખેલું છે, તો આ પ્રસાદી માટે પણ જો કોઈ રકમ લખાવવા માંગતા હોય તો એના માટે બી આપણે નોંધ કરીએ છીએ. તો અને આપણે જે દૂર દૂરથી મહેમાન આવતા હોય તથા આપણા મંડળના જે સભ્યો અથવા જે મંડળ પરિવાર હોય તો એ પ્રસાદીનો લાભ લે છે, તથા દૂરથી જે મહેમાનો આવે છે એને પણ વિનંતી કે તમે પ્રસાદીનો લાભ લઈ શકો. અને આપણે દાતાઓની ખાસ તો જરૂર છે, તેથી આપ પોતાની યથાશક્તિ પ્રમાણે દાન લખાવજો. હવે અત્યાર સુધી જે દાતા આપણી પાસે યાદીમાં આવેલા છે, તો એ દાતાની ખાલી એકવાર યાદી જાહેર કરી દઉં. તો પહેલા તો આપણને જે સરસ મજાનો જે મંડપ જે આપણને તડકામાં છાંયડો આપે છે અને આ સરસ મજાનું આયોજન જે કર્યું છે, એવા મંડપના દાતા મનપસંદ મંડપ સર્વિસ તરફથી પીપલિયા પ્રવીણભાઈ, ગામ ભાદરાવાળા, જોરદાર તાળી થઈ જાય ભાઈ એના માટે. એ સિવાય જે બીજા દાતા છે 25,000 રૂપિયા મેઘુભાઈ ભીખાભાઈ કુકડિયા, ગામ બુધેલ, હસ્તક વાલજીભાઈ, જોરદાર તાળી. ભાઈ તાળીનો રૂકવી પડે, કારણ કે આ દાતા વગર કોઈ પણ આયોજન શક્ય નથી. સંકલ્પ કરવો અને પછી એને આયોજન કરીને આપણે એને મંદિરના કામમાં ઉપયોગમાં કરવું, એના માટે દાતા વગર કોઈ આયોજન શક્ય થતું નથી. માટે દાતા માટે જોરદાર તાળી ચાલુ રહેવી પડે. 21,000 રૂપિયા લીંબાભાઈ ભીખાભાઈ કુકડિયા, ગામ બુધેલ. 21,000 રૂપિયા પિતાંબરભાઈ આનંદભાઈ પુંપડિયા, ગામ ગોરસ. 11,000 રૂપિયા મીનાબેન રમેશભાઈ આંબલિયા, બીજેપી ઉમેદવાર છે. અને આપણે જે પત્રિકા હતી એ પત્રિકાના દાતા એવા સ્વર્ગસ્થ વસ્ત્રામભાઈ ભગવાનભાઈ પાંડવ, હસ્તક ઘનશ્યામભાઈ, ગામ ધારેશ્વર. 5100 રૂપિયા દિલીપભાઈ મિસ્ત્રી, ગામ નાની વડાળ. 5100 રૂપિયા બાલુભાઈ શામજીભાઈ ઘોઘારી, ગામ ધારેશ્વર. 5100 રૂપિયા કમળાબેન લાલજીભાઈ ધંધુકિયા, ગામ લોંગિયા. 3100 રૂપિયા જસુભાઈ નાથાભાઈ તરસરિયા, ગામ ખડાધાર. 2500 રૂપિયા ભરતભાઈ વરિયા, સંતોષી કૃપા સોસાયટીના પ્રમુખ છે, ગામ ખાંભા. 2500 રૂપિયા જીવનભાઈ ટપુભાઈ કાકલોદર. 2100 રૂપિયા કરમસિંહભાઈ વાઘજીભાઈ વરિયા, ગામ પચપચિયા. 2100 રૂપિયા ઠાકરસિંહભાઈ કેશવભાઈ નારોલા, ગામ દામનગર. 2111 રૂપિયા નટુભાઈ વિઠ્ઠલભાઈ વ્યાસ, ગામ ખાંભા. 1100 રૂપિયા રસિકભાઈ જીવનભાઈ ટાપણિયા, ગામ પચપચિયા. એ સિવાય જે આપણને અહીંયા રોકડ દાતા મળેલા છે એવા 2100 રૂપિયા હંસાબેન વિનુભાઈ વસાવા. 1100 રૂપિયા મંજુબેન મનુભાઈ લક્ષ્મીનગર વસાવા. 500 રૂપિયા મગનભાઈ ભીખાભાઈ કુકડિયા. 1100 રૂપિયા ખીમજીભાઈ રામજીભાઈ તરસરિયા. અને આ સિવાય બીજા જે છે 200 રૂપિયા સવિતાબેન શ્યામ દર્શન સોસાયટી વાળા. 100 રૂપિયા રામ ભરોસે છે. 200 રૂપિયા લાલજીભાઈ ઉનાગર, 119 નંબર બાબા સીતારામ સોસાયટી. 200 રૂપિયા શારદાબેન ધીરુભાઈ ધોળકિયા.
₹100 રામ ભરોસે, બીજા ₹100 રામ ભરોસે, ₹201 નાગજીભાઈ દામજીભાઈ કાચરિયા, દલ્લીના નેસના છે, ₹500 જીતેન્દ્રભાઈ મેઘજીભાઈ ચૌહાણ ભાવનગરવાળા, ₹1100 ભાવેશભાઈ મિઠ્ઠલભાઈ પટેલ ગામ નાવડા, ₹1551 વિનુભાઈ જીણાભાઈ જેઠવા ટેલર, ₹151 રામ ભરોસે, ₹500 ઝવેરભાઈ અમરસિંહભાઈ ઘાસકટા મોટી ખેરાળીવાળા. આજે આપણને મંદિરના સહયોગમાં જે દાન મળેલું છે એની યાદી છે. અને બીજું જે પ્રસાદી નિમિત્તે જે આપણને દાન મળેલું છે, પ્રસાદી નિમિત્તે આપણને ₹11,000 વક્તા શ્રી પરમ પૂજ્ય ભીમજી ભગત મહારાજ તરફથી મળેલું છે. તો આપણે બાપુને પણ તાળીઓથી વધાવીએ. ₹41 પ્રવીણભાઈ ધીરુભાઈ પીપલિયા જે પોથી યાત્રાનાથમાં એમના તરફથી ₹41 પ્રસાદી પેટે આપણને મળેલા છે. અને આ સિવાય તમને જે ગરમીમાં પેટમાં ઠંડક આપે એવું શરબત, એ શરબતના દરરોજના દાતા એવા અક્ષર થ્રેડવાળા રાઘવભાઈ પીપલિયા તથા હરેશભાઈ માંડવિયા તરફથી જેટલા દિવસ આપણે કથાનું આયોજન છે એટલા દિવસ શરબતની સેવા આપે છે. આ તમામ દાતાશ્રીને આપણે વ્યાસપીઠ પરથી પણ સન્માનિત કરશું, પણ અત્યારે ખાલી આપણે એની જાહેરાત કરી છે. જેનું બી દાન છે એની આપણે વ્યાસપીઠ પરથી એનું સન્માન બી કરવામાં આવશે. અહીંયાથી એક જોડી દ્વારા પણ આપ દાનની રકમ જમા કરાવી શકો છો, જે આપની યથાશક્તિ પ્રમાણે. આ તમામ દાનનો ઉપયોગ આવતડ ગામમાં જે મંદિરનું બાંધકામ કરવાનું છે, એ મંદિર બનાવવા માટેનો જે સંકલ્પ લીધેલો છે, એ સંકલ્પને આપણે પૂર્ણ કરી શકીએ એના માટે જ આપણે દાન વાપરવાનું છે. એટલે આપ ખુલ્લા દિલે ખુલ્લા મનથી જે આપ દાન લખાવશો એનું 1000 ગણું કમસે કમ ભગવાન તમને કરીને આપશે, એ 100% છે. એટલે આપને વિનંતી કે આપ ફૂલની તો ફૂલની પાકડીમાં જરૂરથી લખાવજો. બીજા આપણને ₹2100 ભૂપતભાઈ રાઠોડ તરફથી મળેલા છે અને ₹51 દેવિયાની શ્યામ દર્શન સોસાયટી તરફથી મળેલા છે. બાપુ હવે કથા આપણે ચાલુ કરીએ. બોલી રામદેવજી મહારાજની, કૃષ્ણ કનૈયા લાલ કી જય, રામચંદ્ર ભગવાન કી જય, સદગુરુ ભગવાન કી જય. અમારા સ્નેહી પરમ મિત્ર એવા ભાઈ ભૂપતસિંહભાઈ રાઠોડ અહીંયા બહુ નજીકમાં જ, બહુ હૃદયથી એક નજીકતા જેવો આપણા વચ્ચે પધાર્યા છે. હમણાં ભાઈ વાત કરી બહુ સરસ, એના હૃદયની ઉદારતા એવી 10% નહીં તો 1% પણ કંઈક સત્કાર્યમાં વપરાય. એ ભાઈની અંદરની એક ઉદારતા, પણ નહીં હો, 10% તો વાપરવા જ પડશે. મારે ને તમારે બધાને જો 10% નહીં વાપરીએ ને તો 30% લેવાવાળા આવશે કોઈ ને કોઈ રૂપમાં. આ મારું વક્તવ્ય નથી, આ વ્યવસ્થા છે. આશ્રમો લઈને બેઠા છે એને તો 50% વાપરવું પડે છે. કદાચ જે કંઈ આવ્યું હોય ને એમાંથી 50% અતિથિ અભ્યાગત સાધુ સંતો બધાને આપવું પડે છે. અને જેની પાસે વ્યવસ્થા ન હોય, હકડાશ હોય, એના માટે સરસ સંતોએ કહ્યું છે કે તો એને 10 નહીં 20% ધર્માદામાં આપવાનું, એટલે વેલાહાર વેળા વળે. 10 નહીં મેળાવે, એને તો 20%. જો હકડાશ હોય, ધંધામાં કઈ હુજતું ન હોય તો એને એક વખત આ બીજા અખતરા આપણે ઘણા કર્યા, પણ આવા અખતરા કર્યા જ નહીં સાહેબ. બીજા અખતરામાં જીવતર આપણું વહી ગયું.
કારણ કે કર્મને કાપવા માટે કઈક પીડાઓને ઓછી કરવા માટે કંઈક તો સાધન જોશે ને, તો એ છે પરમારથ. અને હકડાશ હોય ને જો 20% આપવાનું શરૂ કરે ઠાકર એની વેળા વહેલી વાળે. ચોક્કસ આ બાબતો બધી શાસ્ત્ર સંમત મહાપુરુષોના અનુભવથી એ સાબિત થયેલું છે. તો હાલો એ લાવો લાવો સગરે મોતીડાની થાળી રે, લાવો લાવો સગરે મોતીડાનો થાળી. કોઈ લાવો લાવો સગરે મોતીડાની થાળી રે, લાવો લાવો સગરે મોતીડાની થાળી. કે વારી જામ વિઠ્ઠલ વર વનમાળી રે, વારી જાઓ કે વારી જામ વિઠ્ઠલ વર વનમાળી રે, વારી જાઓ વિઠ્ઠલ વર વનમાળી. એ તમ સાથે લાગી અંતરથી તાળી રે, તમ સાથે લાગી અંતરની તાળી. એ ચરણોમાં રાખો ગુરુજી સંભાળી રે, ચરણોમાં રાખો ગુરુજી હમારી. એ લાવો રે લાવો સગમોતીડાની થાળી, લાવો લાવો સગ મોતીડાની થાળી. એ હવે હું તો રંગે પાકે રંગાણી રે, હવે હું તો એ હવે હું તો રંગમાં પાકે રંગાણી રે, હવે હું તો રંગમાં પાકે રંગાણી. આ શરીરની શુદ્ધ બુદ્ધ ગુલાણી, આ શરીરની શુદ્ધ દૂધ બોલાણી. એ દીઠો મેં તો નજરોમાં મહિડાનો દાણી રે, દીઠો મેં તો નજરોમાં મહિડાનો દાણી. એ દીઠો મેં તો નજરોમાં મહિડાનો દાણી રે, દીઠો મેં તો નજરોમાં મહિડાનો દાણી. એ મોજ તો મહાસુખની મેં માણી રે, મોજ તો મહાસુખની રે હારી, મોજ તો મહાસુખની મેં માણી રે, મોજ તો મહાસુખની રે માણી. એ લાવો લાવો સગમોતીડાની થાળી રે, લાવો લાવો સગ મોતીડાની થાળી. હવે મને આ જગ લાગે ખારું રે, હવે મને એ હવે મને આ જગ લાગે ખારું રે, હવે મને એ હું તો મારા વાલાને કેમ વિસારું રે, હું તો મારા વાલાને પ્રેમ વિચારું. એ નિરખી નેણલા ઠારું રે, નિરખી નિરખીને લાથારું. એ નિરખી ને નેણલા ઠારું રે, નિરખી નિરખીને લાથારું. એ સદગુરુ એ મન હવે માને નહીં ક્યાંય મારું, એ મન હવે માને નહીં ક્યાંય મારું. એ મન હવે માને નહીં ક્યાંય મારું, એ મન હવે માને નહીં ક્યાંય મારું. અરે લાવો લાવો સગમોતીડાની થાળી, લાવો લાવો સગ મોતીડાની થાળી. વારી જાઓ વિઠ્ઠલ વર વનમાળી. હરિકથા હરિગુણ મને ને તમને સ્વાંત સુખ આપે છે. કોઈ એકાદી બાબત, કોઈ એકાદ એવા મહેમાન નારદ જેવા, કોઈ એવા આપણે આંગણે પધારે. આ મહેમાનની વાત આવી ને તો એવા એક મહેમાન કુંભારાણાને ન્યા આવેલા. કુંભારાણાને ત્યાં 1500 રાણી, 1500 રાણી, એક આખું નગર વસાવવું પડેલું કુંભારાણા, રાણીઓને રહેવા માટે, રાણીવાસ આખું નગર. પણ એક નિયમ
બીજી ભલે કાંઈ ખબર જે કાંઈ, પણ એક નિયમ આપણે આજે ચર્ચા કથામાં બપોર પહેલાના બપોર 3 થી 6 ના સત્રમાં કે એકાદ નિયમ જીવનમાં નાનું એવું પણ એકાદ નિયમ રાખીએ અને નિયમમાં પાછો પ્રેમ જાગે. રાખવા પૂરતું નિયમ એમ નહીં, એમાં પાછો પ્રેમ, તો સરવાળો કેવો આવે? નેમ જગાવે પ્રેમ કો, પ્રેમ જગાવે જીવ જગાવે સુરતા જગાવે નેમ જગાવે પ્રેમ કો. એક નિયમ કુંભારાણાના જીવનમાં 5 વાણી કરવાની, 12 વાગે ને ત્યાં સુધી ભક્ત મંડળી બોલાવ્યા કરે, દરરોજ રાતના ભજન 12 વગાડે, ઠાકર થાળે જમા જાગરણ થાય. એમ કરતા કરતા સમય વીતે ને એક દિવસ એક મહેમાન આવ્યા. ઉત્તર દિશાથી એક ચારણ આવ્યા રે. ઉત્તર દિશાથી એક ચારણ આવ્યો રે. ઉત્તરાર ખંડથી એક ચારણ આવ્યા રે. અને આવ્યા એ કુંભા તારે મોલ રે. એ ભલો ભલો મેવાડનો રાણો કુંભો. ચારણ પધાર્યા મહેમાન. કુંભાર રાજાને ખૂબ રાજીપો થયો. વારે વાહ, વાહ કુંભા વાહ, તમને તો ભજનમાં રસ છે. વારે વાહ, આટલી બધી સાહેબી, આટલો બધો ઠાઠમાઠ, આટલી બધી વ્યવસ્થા, પાછો ભજનમાં પ્રેમ. હા દેવ, પણ એક ચોખવટ કરું, આપણને ભજનમાં પાછી બીજી કઈ ખબર નથી. ભજનમાં ભાવ છે. વારે વાહ, એ ક્યાં બધી મંડળીને બોલાવું ને 25 પૈસા આપું એટલે એ ને બધા વગાડે ગાય ને બધો આનંદ આનંદ થઈ જાય. ઠાકોર થાળી ભેળી થઈ જાય. લ્યો, આવી રીતે નિત્ય ભજન. તો કે આજે આવશે કે હા, આજે મંડળી આવશે ને. રાત પડી, મંડળી આવી છે. દરરોજનો નિયમ 5 વાણી કરે, 12 વાગે એટલે ઠાકર થાળી થાય. ભજનની છોરું ઉડે છે. ચારણ કહે એક વાત પૂછવી છે. પૂછો ને. કે ભજન તો બહુ સારા ગાયા, પણ આ ભજનમાં કાંઈ આમ કૂચકો પડ્યો કે એ તો મેં તમને પહેલા વાત કરી કે આપણને બીજી કાંઈ ખબર નહીં, પણ ભાવ તો છે. અને સાહેબ ભાવ હોય ને તો એ ક્યારેક પહોંચાડી દે. કોક એવો મહેમાન આવી જાય, કોક એવું આવી જાય. મિલે કોઈ એસા સંત પહોંચા દે ભવ સાગર. मिले कोई ऐसा संत फकीर पहुंचा दे भव दरिया के तीर जोखम भरियो जान हमारो नाविक उतार दे
કરણ કિનારો કોઈ તો બતાવે, કોઈ બતાવે આ કરણ કિનારો કોઈ તો બતાવે, ऐसो मिले सुरवीर पहुंचा दे, भव दरिया के तीर पहुंचा दे, भव दरिया के तीर। મહારાજ બીજી કઈ ખબર નહીં, પણ આનંદ આવે છે અને આ નિયમ જાળવી રાખ્યો છે. દરરોજ ભજન વાણી થાય છે. સારું, હવે સુવાની વ્યવસ્થા ચારણદેવ માટે કરાવો એવો એક આદેશ થયો. ચારણદેવે આમ 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 બરાબર જોયું મહેલની બારીમાંથી, તો મોટું નગર વસેલું હોય જોયું, એટલે પૂછ્યું કે ત્યાં કોઈ બીજું નગર છે, બીજું ગામ છે કઈ? એટલે કુંભારાણાએ કહ્યું કે ના ચારણદેવ, એ અમારે 1500 રાણી છે ને એનો રહેણાંકી બધો વિસ્તાર છે. અરે ઓહો, વારે બા 1500 રાણી? હા મહારાજ, રાજમહેલ છે. અને તો પછી અવડો મોટો તો જોવે. 1500 રાણીઓ? હા મહારાજ. અને હળવેક દઈને ચારણ દેવે કહ્યું કે તો તમે કરોળિયા જેવા, તો તમે બસ આટલું કહીને દેવ હુવા વિયા ગયા ને આ એક શબ્દ આખી રાત કુંભારાણાને હુવા ન દીધો. મને કરોળિયા જેવો કેમ કીધો હશે, મને કરોળિયા જેવો કેમ કીધો હશે? બસ આ એક અંદર પ્રશ્ન. સવાર પડ્યું છે, સવારે પાછા દેવ સાથે મળ્યા છે. ચારણ દેવને પૂછે છે, તમે મને કરોળિયો જે કરોળિયાને જેવો એમ કીધું, એ મને આખી રાત સુવા નથી દીધો. ચારણ દેવે કીધું કે એનો જવાબ પ્રાપ્ત કરવો હોય ને તો એક કામ કરવું પડશે. શું? તો કે હજી એક લગ્ન કરો. અરે મહારાજ 1500 રાણી કે એટલે જ કહું છું, હવે એક એવું લગ્ન કરો પછી તમને આનો જવાબ મળી જાય. અરે મહારાજ, ચારણદેવે કહ્યું કે આ 1500 રાણી છે ને, એ 1500 મારા માટે દીકરીઓ, પણ એક દીકરી હજી હું તમને અપાવું અને તમે લગ્ન કરો. કેમ હા પાડું? અરે પણ મેં હા પાડ્યા જેવું હોય તો જ તમને કીધું હોય કુંભારાણા. હા પાડો. હા પડી છે. લગ્નમાં ત્યાંથી પણ એક શરત આવી. શું? તો કે 4 ભજન હું પોતે ગાઈશ અને પછી આરામ કરવાનો. વારે વાહ. કુંભાજીએ કહ્યું કે બરાબર, ભજન તો અમથાય થાય જ છે. 4 વાણી તમારી, બાકી તો જે બધા ભજન શરૂ છે ભજન કરે છે. ટૂંકમાં કરિયાવરમાં રામસાગર લઈને આવ્યા છે. રામસાગર લઈને કરિયાવરમાં, એટલે બીજી બધી રાણીઓને થોડું આમ તેમ તો રહ્યા કરે ને કે હવે આ પણ આમ તેમ બીજું ત્રીજું. દરરોજ જે નિયમ છે એ પ્રમાણે. અને આપણે ત્યાં કોઈક રામસાગર લઈને કરિયાવરમાં આવ્યું હોય તો આપણને કેવું શરમ જેવું લાગે ને, હે? પણ મૂળ પરંપરા અને મૂળ જે વ્યવસ્થા છે એ તરફ આપણને દોરી જાય છે. આપણા જુઓ તો ખરા મહાપુરુષોના જીવન ચરિત્રો. આપણે તો તિલક કરતા શરમાઈએ, આપણે તો કાંડું બંધાવતા શરમાઈએ. કેટલું કેટલું સાહેબ, મૂળ સંસ્કૃતિ અને મૂળ આપણી જે વ્યવસ્થાને જો ભૂલી ગયા તો ભાવિ પેઢી આપણને માફ નહીં કરે. ભાવિ પેઢી માફ નહીં કરે. પંદરસો રાણીની ઉપર એક રાણી પરણીને આવ્યા. પેલી 1500 રાણીઓ મીટ માંડીને જોઈ રહી છે કે આ રાજા આપણા પતિ આમાં શું મોહી ગયા હશે.
પણ પાછો જવાબ અંદરથી પોતે ને પોતે આપે છે એ કે પણ રાજાનું કાંઈ નક્કી થોડું, તો જ 1500 હોય ને. પણ ભાવ પલટાણા છે. હવે જે ભજન વાણી થાય છે તો ભજન થતા જાય છે, સાથે સાથે કંઈક સત્સંગ થતો જાય છે. પહેલી બેઠક થઈ છે, નિરલભાઈ ભજન બોલે છે, સાથે સાથે એના અર્થ કરીને વાતને પણ સમજાવે છે. આવા ભજન થોડા દિવસ એમણે ચાલ્યા છે, સમય વીત્યો છે. અમુક રાણીઓ આવે ભજનમાં, અમુક ન આવે, એવું પણ બને ને. એ તો કારણ કે ભજનમાં તો કોણ આવે, કથામાં કોણ આવે, તો કે જેને કાંઈક આવું હદે ઈ આવે. જેને ભજન હદે, જેને કથા હદે, જેને સેવા હદે. હાવ સરળ રીતે કહું તો જો હદે ઈ આવે. એટલે અહીંયા નિરલભાઈએ પણ એવું જ સમાધાન લીધું છે કે ભાઈ આ તો હદે તો આવે, નહીતર ભલે ને આરામ કરે. પણ તોય આગ્રહ દરરોજ રાખે કે બધાને આમંત્રણ આપો, બધાને બોલાવો. એટલે પછી મને કમને શર્મે ગમે એમ કરીને વળી પાછા આવીને ભજનમાં બેસે. અને નિરલભાઈ હાથમાં રામસાગર લઈ અને જે ભજનો બોલે છે, 4 ભજન બોલીશ આવી એક વ્યવસ્થામાં નિરલભાઈ હાથમાં રામસાગર લઈ અજયવી અધુરિયા સે નો હોય દિલની વાત, એ મારી બેની રે કોઈ નર પૂરા રે મળે તો રાવું રેડીએ, કોઈ પૂરા રે એ મળે તો રાવું રેડીએ. ના હો એ અધૂરિયા સેવા મારી કોઈ પૂરા રે મળે એવા ખાડા રે એ ખંભોતિયાની ડેલકી, એવા ખાડા રે ખંભોતિયાની ડેલકી. અને શું જાણે એ સમુદરિયાની લહેર મારી ગાયો રે, નરપુરા રે મળે તો રાવું રે રાવું રે. 4 વાણી પૂરી થાય, રામસાગર એક બાજુ મૂકે. અંદરો અંદર ઓલી રાણીઓ કે તને કાંઈ સમજાણું, એકબીજાને પૂછે કે સમજાણું હું? ઈ કે આપણને જો ડેડક્યું કીધી એટલું તો સમજાઈ જાય ને આપણને. આ છે ને આપણને ડેડક્યું કે છે. મોટા રાણીનું નામ મિથિલા દેવી. પણ કહેવાનું તાત્પર્ય પછી એકબીજા આવું ગોતે તો પાછા એ રાણી કે આપણે તો ડેડક્યું થઈને હું લેવા બેહવું જોઈએ, હાલો હુઈ જાય. ધીરે ધીરે મેદાન સાફ. કુંભાજી આંખ વીંચીને બેઠેલા છે ને એ સાંભળ્યા કરે, મનન કરે છે. અને જ્યાં ધીરે રહીને આંખ ખોલી, કુંભારાણા કે આ ભરતી બધી ગઈ ક્યાં? હમણાં તો પણ અધિકાર વિનાનું ન હદે, ન હદે. અને અધિકાર વિનાનું આપવા ગયા હોય ને તો પણ ઉપાધિ થાય. પાત્ર વિના વસ્તુ ઠરે નહીં. સમર્થ રામદાસ, એના શિષ્ય સમર્થ, જેના ગુરુ સમર્થ, એનો શિષ્ય પણ એવા શિવાજી મહારાજ. એક વખત ગુરુ મહારાજને મળવા ગયેલા. આશ્રમથી થોડે દૂર પગના પગરખા
એનો શિરપાવ બધું એક બાજુ રાખી. ટૂંકમાં તે દિવસે શિવાજી મહારાજને એક એવો પ્રશ્ન થયેલો કે ગુરુ મહારાજ આજે એક પ્રશ્ન છે, શું ભક્તિ કોને કહેવાય? રામદાસજીએ કહ્યું કે શિવા, પહેલે એક કામ કર. ક્યાં? અહીંયા નજીકમાં એક સિંહણ એના બચ્ચાને જન્મ આપ્યો છે, એનું દૂધ દોવીને લાવ. કાંસાનું પાત્ર આપ્યું છે. શિવાજી મહારાજ ગુરુના વચન, કઈ પ્રશ્ન કઈ વિચાર, એ કાંસાનું પાત્ર લઈને સિંહણ પાસે પહોંચે. સાહેબ, સિંહણ ઊભી થઈ છે અને શિવાજી મહારાજ દૂધ દોવાનો પ્રયત્ન કરે, પણ શીણા જેવા આંચળ, પોતાની જેટલી તાકાત બધી લગાવી પણ દૂધ પ્રાપ્ત ન થયું. અને અંદર નાભીથી પોકાર થયો કે હે ગુરુદેવ, હે ગુરુદેવ. અને દૂધ દોવાયું. પણ આ શું? એ દૂધ દોવાયું ને સીધું જમીનમાં ઉતરી ગયું. એ કાંસાના પાત્રને જેમ સારડી મૂકી હોય. બે પ્રયત્ન થયા, બે છિદ્ર થયા પાત્રમાં. પાત્ર લઈને પાછા આવ્યા. રામદાસજી, સમર્થ રામદાસ પૂછે છે, શિવા દૂધ લે આયા? બોલ્યા નહીં, પણ પાત્ર બતાવ્યું મહારાજ. અને ગુરુ મહારાજે કહ્યું કે તે પ્રશ્ન કર્યો હતો ને, ભક્તિ શું છે, ભક્તિ શું કહેવાય, ભક્તિ કેમ થાય, એના માટે દીકરા પાત્ર જોઈએ. કાંસાના પાત્રમાં ન ટકે, એના માટે સુવર્ણનું પાત્ર જોઈએ. એટલે એક બાજુ પાત્રતા, એક બાજુ ઉપદેશ. પણ જો પાત્ર પારખ્યા વિના સંગ કરવા ગયા તો પછી વ્યવહાર હોય કે આધ્યાત્મિક જગત હોય, કેવી ઘટના બને. ઉલજ્ઞાની ઉપાધિ કરશે રે હા, એ ધીરે વીરા પાત્ર રે પારખ્યા વિના એનો સંગ નાવ કરી. એ ધીરે વીરા પાત્ર પારખ્યા રે વિના એનો સંગ રે નો કર. હંસનો સ્વભાવ ને સંતનો સ્વભાવ સરખો ગણાયો. એક હંસ ઉડ્યો જતો હતો હિમાલય નીચે, બરફમાં ઠરેલો, હેમનો ઠરેલો થીજી ગયેલો એક ઉંદર જોયો. હંસનો સ્વભાવ છે, પર પીડા ન જોઈ શક્યો અને એને એમ થયું લાવને થોડી વાર પાંખમાં રાખું, પછી યાત્રા કરીશ, એનો જીવ બચી જાય. નીચે આવે છે, પાંખમાં ઉંદરને લે છે. થોડી વાર થઈ, પેલાને ગરમી લાગી, ઠંડક ઉતરી અને પછી એને લાગ્યું આ વળી શું, આ ગોદડા જેવું. ધીરે ધીરે કાપવાનું શરૂ કર્યું. એ ધીરે વીરા હેમનો રેલો એક ઉંદર હતો, એને હંસલાએ પાંખમાં એ લીધો. પાંખમાં લીધો, સવાર જ્યાં પડ્યું ને તો પાંખ નહોતી. જેને પાંખમાં લીધો એની પાંખ કાપી. હંસને પાંખથી અળગો એ કીધો, એ ધીરે સજીવન મંત્ર એક વિપ્ર ભણ્યો. એ ધીરે વીરા સજીવન મંત્ર એક વિપ્ર ભણ્યો. એક સજીવન મંત્ર, એક
ભૂદેવ બ્રાહ્મણ વિપ્ર અને સજીવન મંત્ર પ્રાપ્ત કરીને જ્યારે યાત્રા કરીને ઘરે આવતા રસ્તામાં જંગલમાંથી પસાર થાય એક હાડ પિંજર જોયું. એને એમ થયું કે લાવને મારા પાસે સજીવન મંત્ર છે, જરા જોવું તો ખરો. અને એ હાડકા ભેગા કરીને સજીવન મંત્રનો પ્રયોગ કર્યો તો એમાંથી હાવ જ ઊભો થયો અને પહેલો જ એને પડકારીને માર્યો પેલે પંજરે. એ ધીરે વીરા સજીવ મંત્ર એક વિપ્રે ગણી એને પડકારીને માર્યો પંજા પેલે રે. વાત છે કોઈ માણસ ક્રોધી હોય, વાતે વાતે ખીજાળવો હોય, વાતે વાતે ખીજાતો હોય તો એને અગ્નિનો મંત્ર અપાય. એક તો ખીજાળવો જીવ હોય અને એને જો અગ્નિનો મંત્ર આપ્યો હોય તો એ હળગાવા સિવાય બીજું કરે શું? પાત્રે પારખ્યા વિના સંગ ન કરીએ. અને વચનની જે મહત્તા છે આ એની તો ગાથા છે સાહેબ. ગુરુ ગમ એ વચન છે અને એની આ ગાથા હું ને તમે લઈને સાથે બેઠા છીએ. ગુરુ ગમ ગાથા. હવે એ ગુરુગમ ગાથા કોની ભક્તિ કેવી હતી, કેની કેવી વ્યવસ્થા હતી કે પરમાત્માને આવવાનું થયું, પરમાત્મા વચને બંધાયા. હે જ્યાં કુમકુમ ના પગલા પડ્યા મારા વીર, હવે રામદેવનો રાજમહેલ બતાવો. એ જ્યાં કુમકુમના શિવજી મહારાજે માં ભવાની, માં પાર્વતી, સતી એ વચનની મર્યાદાઓ, એ વચનની વ્યવસ્થા નારદજીએ આવીને બધું ભલું કર્યું છે. કોઈ એવા સંત ઘરે આવે, કોઈ એવા જાગૃત પુરુષ ઘરે આવે, મને ને તમને હરિ તરફ ગતિ કરાવે, મને ને તમને એ નિજાનંદ તરફ ગતિ કરાવે. એવી ગતિ મરુભૂમિમાં મહારાજ અજમલજીને અને મા મહેરા કોણે કરાવી, કેવી રીતે થઈ? એ જ્યાં કુમકુમ ના પગલા પડ્યા મારા વીર, રામદેવનો રાજમહેલ બતાવો. જ્યાં કુમકુમ ના પગલા પડ્યા મારા વીર, રામદેવનો રાજમહેલ બતાવો. પિતા યજમલની ભક્તિ કેવી હતી, પિતા યજમલની ભક્તિ કેવા ગુરુજીના કેવા ગુરુજીના વચનો પડ્યા મારા વીર, રામદેવનો રાજમહેલ બતાવો. કેવા ગુરુજીના વચનો પડ્યા મારા વીર, રામદેવનો રાજમહેલ બતાવો. ભગવાન રામદેવજી મહારાજનું પ્રાગટ્ય છે ધરામાં, એટલે કે રાજસ્થાનમાં, મારવાડ પ્રદેશ, કુંડુ કાહમીર, તુંવર વંશ, ઉજળી પરંપરા છે. દિલ્હીમાં જ્યારે તુંવર શાખાના ક્ષત્રિય રાજાઓ રાજ્ય કરતા, ત્યાંથી આ ઉજળી પરંપરાની ગ્રંથકાર ચર્ચા લઈ આવે છે. એનું પેઢીનામું તો ઠેઠ પાંડવ સાથે ત્યાંથી 71 કે 72 ની પેઢી સુધીની એક સરસ મજાની ઉજળી ગાથા, એને આપણે આવતીકાલે થોડીક વિચારીશું. પણ અત્યારે જે ગતિ આપણે કરી રહ્યા છીએ,
સમય ને કાળની ગણતરી કરી શકાય એના માટે સંવંત સાલ શરૂ કરનાર કવિરાજ મહારાજ વિક્રમાદિત્ય પોતાની રાજધાની ઇન્દ્રપ્રસ્થ એટલે કે દિલ્હીને બદલે ઉજ્જૈન અવંતી એ વખતનું નામ છે. એમાં સ્થાપી ધર્મવીર છે અને જે ભૂમિમાં ધર્મવીર મહારાજ યુધિષ્ઠિર એ પૂર્વજો છે જેના. પણ હવે ઉજ્જૈન રાજધાની સ્થાપી છે એટલે દિલ્હી ઉજળ છે. પણ એને ચેતનવંતી અને સમૃદ્ધ બનાવનાર એક તુંવર રાજા છે. પ્રથમ તુંવર રાજા બિલહન દેવની 19મી પેઢીએ દિલ્હીના અંતિમ તુંવર રાજા મહારાજા અનંગપાલ થયા છે. મહારાજા અનંગપાલ એક વીર યોદ્ધા, ઐશ્વર્યવાન પુરુષ, ન્યાયશીલ છે, પ્રજાપ્રિય છે અને એવા રાજવી તરીકે ધર્મશીલ એવી ખ્યાતિ છે. સર્વ પ્રકારે સુખી સંપન્ન સમૃદ્ધિવાન છે. મહારાજા અનંગપાલને સંતાનમાં માત્ર 2 પુત્રીઓ, એકનું નામ કમલા, બીજી કન્યાનું નામ છે સુંદરી અને બંને પુત્રીઓનો વિવાહ યોગ્ય સમયે થયો છે. આ બધી આગળની જે આપણી કથાનો પ્રવાહ, કારણ કે કાલે રાત્રિના સત્રમાં એટલે કે અત્યારના સમય 8 થી 11નો જે આપણો સમય છે એમાં મહારાજ રામદેવજીનું પ્રાગટ્ય આપણી કથામાં, પછી તો એની મરજી, પણ આપણી કથામાં ત્યાં સુધીની કથા લઈશું. અત્યારે આપણે આરતી તરફ જઈએ કારણ કે સમય એમ થયો છે. તો મહારાજા અનંગપાલની યાદી કરીને જે વંશમાં મહારાજ અજમલજી અને જે ઉજળા કુળમાં પરમાત્મા લીલા કરવા પધારવાના છે, ભગવાન રામદેવજી મહારાજ ભાઈ બળભદ્ર સાથે, અને એવી નૂતન લીલા એને વાગોળવા માટેની વ્યવસ્થામાં આપણે જ્યારે જોડાયા છીએ ત્યારે મૂળ ઘરની જે બાબતો આપણા સંતો મહાપુરુષો જે આપણને ઈશારો કરે, સંદેશાઓ આપે છે, એ સંદેશાઓને વાગોળતા આગળની યાત્રા કરીશું. આવતીકાલે બપોર પછીના સત્રમાં એટલે કે 3 વાગ્યાથી. અને આવો અત્યારે આરતી માટે. બોલી રામદેવજી મહારાજની જય. હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ. હાલો, મીનાબેન આંબલિયા આરતી માટે આવી જાજો બાપા. હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ હરે રામ 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 સીતારામ રામ રામ 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 હરે રામ 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 સીતારામ હરે રામ 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 સીતારામ રામ 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 સીતારામ રામ રામ. બોલી રામદેવજી મહારાજ કૃષ્ણ કનૈયા લાલ કી જય.
આનંદ મંગલ કરો આરતે હરિ ગુરુ સંત સેવા આનંદ મંગલ કરો આરતી હરિ ગુરુ સંતની સેવા આનંદ મંગલ કરો આરતી હરિ ગુરુ સંત સેવા જેને આંગણ તુલસીનો પ્યારો શાલિગ્રામની સેવા વાલા શાલિગ્રામની સેવા મારે આંગણે તુલસીનો પ્યારો હે મારે આંગણીએ તુલસીનો પ્યારો સદગુરુદેવની સેવા વાલા સદગુરુદેવની સેવા વાલા પ્રેમ ધરી મંદિર પધરાવો હે પ્રેમ ધરી મંદિર પધરાવો મંદિર સુખડા લેવા વાલા સુંદર સુખડા લેવા હે સંત મળે તો મહાસુખ થાવે હે સંત મળે તો મહાસુખ પામે ગુરુજી મળે તો મીઠા મેવા વાલા ગુરુજી મળે તો મીઠા મેવા હે 68 તીર્થ સંતોના ચરણે હે 68 તીર્થ સંતોના ચરણે ગંગા જમુના રેવા વાલા ગંગા જમના દેવા હે ત્રિભુવન કારણ યદનો ધારણ હે ત્રિભુવન તારણ યધમયો ધારણ પ્રગટ્યા દર્શન દેવા વાલા પ્રગટ્યા દર્શન દેવા કહે પ્રીતમ ઓળખોયણ સારે કહે પ્રીતમ ગુરુ ગોણ સામે કહે પ્રીતમ ઓળખોયણ સારે કહે પ્રીતમ ગુરુ ગોણ સારે હરિના જન હરિદેવા વાલા હરિના જન હરિદેવા આનંદ આનંદ કરો હરિ ગુરુ સંતની સેવા આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા કપૂર ગૌરમ તરમ પ્રાણ સંસારમ ભવાની સહિત નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય કરો હરે સર્વ મંગલ મંગલ્યે શિવે સર્વસારે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમો યાને ગાને જવાબાને જન્માંતરી કદાચિતાને સર્વાણી વિનશ્યતિ પ્રદક્ષિણામ પદે ઓમ નમઃ ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે હો ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય હે વાસુદેવાય હરિ વાસુદેવાય હે વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય રામદેવજી મહારાજ કી જય.
કૃષ્ણચંદ્ર ભગવાન કી, રામચંદ્ર ભગવાન કી, હનુમાનજી મહારાજ, સદાનંદ સ્વામી મહારાજની જય, ગરીબદાસ બાપાની જય, સર્વભૈખ ભગવાનની જય, સદગુરુ ભગવાનની જય. ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. આવતીકાલ બપોર પછી 3 વાગે ફરી વખત હરિચર્ચા. અસ્તુ.